શ્રી ઈડર તાલુકા પશ્ચિમ વિભાગ પ્રજાપતિ સમાજના સૌ સ્નેહીજનોને મારા નમસ્કાર. મારો અવાજ સમાજ સુધી આ કાર્યક્રમના ઉપક્રમે આજનો વિષય છે તહેવારોનું મહત્વ. એકધારા જીવનથી માણસ કંટાળી જાય છે. જીવનને રસપૂર્ણ બનાવવા માટે આપણા પૂર્વજો થકી જે તહેવારોનું સુંદર આયોજન થયેલું છે, આ તહેવારો આપણે સાથે હળી મળીને ઉજવતા આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ થતી હોય છે. સાથે સાથે આ તહેવારોથી તાજગી, સ્ફૂર્તિ અને નવચેતનાનો સંચાર થતો હોય છે. આ તહેવારો આજના જમાનાની તણાવ ભરેલી જીવનમાં હળવી બનાવવામાં મદદરૂપ થતા હોય છે. ભારતીય ધર્મો વિવિધતા અને માન્યતાઓથી ભરેલા છે. તેથી જ આપણા સંતો, મહંતો અને ભક્તોએ કહ્યું છે કે નદી એક છે, તેના ઘાટ અલગ અલગ છે. કૂવો એક છે, અનેક પનિહારીઓ છે. તેવી જ રીતે ઈશ્વર ભગવાન એક જ છે, પરંતુ તેના પામવાના પંથો અને ધર્મો એ ભિન્ન ભિન્ન છે, અલગ અલગ છે. તેથી જ ભારતમાં દરેક ધર્મના લોકો ધાર્મિક, સામાજિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય વગેરે તહેવારોની ઉજવણી એ જોશભેર કરતા હોય છે. હિન્દુ ધર્મની અંદર વાત કરીએ તો જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રી, હોળી, ધૂળેટી, દશેરા, દિવાળી વગેરે તહેવારોની ઉજવણી થતી હોય છે. ઇસ્લામ ધર્મની વાત કરીએ તો મોહરમ, રમઝાન ઈદ, બકરી ઈદ જેવા તહેવારોની ઉજવણી થતી હોય છે. પતેતી પારસીઓનો તહેવાર છે, તો બુદ્ધ જયંતી એ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલો છે. પર્યુષણ અને મહાવીર જયંતી એ જૈન ધર્મ, તો નાતાલ અને ગુડ ફ્રાઈડે ખ્રિસ્તી ધર્મમાં ઉજવાતા ઉત્સવો છે. આ બધા ઉત્સવો વખતે લોકો પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના, અર્ચના, ભક્તિપૂર્વક પૂજા, શ્રદ્ધા સાથે જોડાયેલા કાર્યો કરતા હોય છે. આ પ્રસંગોએ લોકોમાં દયા, પ્રેમ, ક્ષમા, સહનશીલતા, સહિષ્ણુતા જેવા ગુણોનો વિકાસ થતો હોય છે. રક્ષાબંધન, ભાઈબીજ અને ઉત્તરાયણ જેવા તહેવારો એ પરસ્પર ભાઈચારાની ભાવના કેળવાતી હોય છે. મહાસુદ પાંચમે આવતી વસંત પંચમી એ પ્રાકૃતિક તહેવાર છે. આવા તહેવારોની ઉજવણીથી પ્રકૃતિ પ્રેમી લોકો બનતા હોય છે અને નૈસર્ગિક રમણીય વાતાવરણનો લાભ મળતો હોય છે. ઋતુ સંબંધિત આ ઉત્સવ એ સંસ્કૃત સાહિત્યના કવિઓ એ પોતાના સાહિત્ય સર્જનોમાં સ્થાન આપ્યું છે. મહાકવિ કાલિદાસની વાત કરીએ તો એમની પ્રસિદ્ધ સાહિત્ય કૃતિ મેઘદૂતની અંદર અનુપ્રિયા ઉદ્યાનનું વર્ણન આવતું હોય છે. તેમાં પ્રિયાના પગના આઘાતથી ઉછરેલા જે અશોક વૃક્ષ અને પોતાના મુખારવિંદથી સિંચેલા એ બકુલ વૃક્ષનું વર્ણન કદાચ તમે સાંભળેલું જ હશે. સાંસ્કૃતિક તહેવારો એ આપણી સંસ્કૃતિને ધબકતી રાખવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. નવરાત્રિ ભલે એ ધાર્મિક તહેવાર હોય, પણ નવ રાત્રિ દરમિયાન ગવાતા ગરબામાં આપણી સંસ્કૃતિના દર્શન થાય છે, એનું પ્રતિબિંબ જોવા મળે છે. તહેવારો સામાજિક જીવનને ઘનિષ્ઠ બનાવે છે. તે માણસ અને માણસ વચ્ચેનું જે અંતર એને નજીક લાવવામાં મદદરૂપ બનતા હોય છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં હોળી, ધૂળેટી અને દિવાળી એ વાવણી, કાપણી અને પાક લેવા સાથે સંબંધ ધરાવે છે. તહેવારો સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદરૂપ થતા હોય છે. ફાગણમાં આવતી હોળી ધાણી, ચણા અને ખજૂરનું મહત્વ છે. આ ચીજો કફનાશક અને શક્તિવર્ધક છે. આથી આવા તહેવારો જીવન પોષક અને સંવર્ધક બની રહે છે. સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન અને ગાંધી જયંતિ જેવા રાષ્ટ્રીય તહેવારો એ રાષ્ટ્રીય એકતા જાળવી રાખવા માટે
તેની અખંડિતતા સાચવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તહેવારોની ઉજવણી આપણા સંબંધોમાં મીઠાશ લાવે છે, આપણને એકબીજા સાથે ઓળખતા સમજતા કરે છે અને એથી પણ વિશેષ માફ કરો અને ભૂલી જાઓની ભાવના કેળવીએ છીએ. ખરેખર સાચે જ આ બધા તહેવારો ધામધૂમથી ઉજવવા જોઈએ અને નવી પેઢીને આપણે આ બાબતે અવગત કરાવવા જોઈએ. જય હિન્દ. મારું નામ પ્રજાપતિ અલ્પાબેન. હું ઈડરમાં રહું છું અને વ્યવસાય શિક્ષિકા છું. આજનો આપણો જે સમાજનો કાર્યક્રમ છે કે મારો અવાજ સમાજ સુધી, એની અંદર આજનો જે વિષય છે કે ધાર્મિક તહેવારોનું મહત્ત્વ. તો આજનો જે સમય છે એની અંદર મનુષ્ય એની ફરજો અને કર્તવ્યોથી નિભાવવામાં એટલો બધો વ્યસ્ત થઈ જાય છે કે તેને હરવા ફરવાનો કે આનંદ મોજ મજા મસ્તી કરવાનો સમય જ રહેતો નથી. ઉત્સવો અને તહેવારો એક એવું છે કે જે મનુષ્યના જીવનમાં ખૂબ જ જીવંતતા ભરી દેતું હોય છે. માણસના જે જીવન હોય છે એની અંદર એ જે નિરસતા છવાયેલી હોય છે એને દૂર કરી અને એનામાં જીવંત સંચાર કરી દેતી હોય છે. દરેક તહેવાર અલગ અલગ રીતે ઉજવાતા હોય છે. દરેક તહેવારોનું અલગ મહત્ત્વ હોય છે, જેમ કે ધાર્મિક પરંપરાઓ અને સંસ્કારો સાથે પણ તે જોડાયેલું હોય છે. અલગ અલગ જાતિ, સમુદાય, ધર્મ પ્રમાણે તહેવારોનું અલગ અલગ મહાત્મ્ય હોય છે. ઉત્સવ પ્રિય જનાહ એટલે કે લોકો ઉત્સવ પ્રિય હોય છે. ભારતની અંદર એવું કહેવાય છે કે ભારતની જે પ્રજા છે એ સદીઓથી ઉત્સવ અને તહેવારો સાથે જીવંત પર્યંત સંબંધ બંધાયેલો છે. આ તહેવારો રાજકીય, સામાજિક અલગ અલગ રીતે ઉજવાતા હોય છે. મનુષ્યનું જે રોજિંદુ જીવન છે તે સતત શ્રમ અને પરિશ્રમથી તે ઘરેલું કંટાળા સ્વરૂપ તેમના જ રૂપ ન બની જાય તે માટે આપણે ઉત્સવોની ઉજવણી જરૂરી હોય છે. ઉત્સવ અને તહેવારોની ઉજવણીથી માનવ જીવનમાં એક અલગ પરિવર્તન લાવતું હોય છે. માનવ જીવનમાં તે આનંદ, ઉત્સાહ ભરી દેતો હોય છે. તહેવારો એ માનવ જીવનને જીવવા માટે યોગ્ય એક અમૃત તત્વ તેમજ સંજીવની સ્વરૂપ હોય છે. દરેક તહેવારોનું પોતાનું એક આગવું મહત્ત્વ હોય છે. દરેક તહેવારો સાથે કોઈને કોઈ ધાર્મિક માન્યતાઓ કે સામાજિક રાજકીય માન્યતાઓ જોડાયેલી હોય છે. આ જે તહેવારો છે એ માનવ જીવનને ખુશીઓથી ભરી દેતું હોય છે. માનવ જીવનના જે અમુક સમુદાય, અલગ અલગ સમુદાય હોય છે, અલગ અલગ ધર્મ હોય છે, એ પોતપોતાની રીતે ધાર્મિક માન્યતાઓ સાથે ઉજવતા હોય છે અને તેની અંદર તેઓ ખૂબ જ પરંપરા પ્રમાણે અલગ અલગ રીતે ઉજવતા હોય છે. દરેક આપણા સમાજની અંદર જે ઉત્સવ તેમજ તહેવારો ઉજવાતા હોય છે તે ભારતની અંદર જેટલા બી ઉત્સવો તહેવાર ઉજવાય છે એની પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ હોય છે. તે અમુક ઋતુ સાથે સંકળાયેલા હોય છે. અમુક સમયે ઋતુ એ પ્રમાણે તહેવારો ઉજવતા હોય છે અને એ પ્રમાણે એની ખાણીપીણી પણ હોય છે. આમ જે તહેવારો છે એ મનુષ્ય જીવનને અંદર જીવંતતા, ચેતનતા લાવવા માટે ખૂબ જ જરૂરી છે. તે માનવ જીવનને નિરસ થતું બચાવતું હોય છે. માટે દરેકે તહેવારમાં શાંતિ, આનંદ, ઉલ્લાસથી ઉજવવા જ જોઈએ. થેન્ક યુ. નમસ્કાર, હું પ્રવીણા પ્રજાપતિ, ગામ દાવડ, મારો અવાજ સમાજ સુધી અંતર્ગત આજનો મારો ટોપિક છે તહેવારોનું મહત્ત્વ. તહેવાર એટલે કે ઉત્સવ. ઉત્સવ શબ્દ એ રૂપત પરથી ઉતરી આવેલો શબ્દ છે. કવિ કાલિદાસ કહે છે કે ઉત્સવ પ્રિયા ખલુ જનાહ એટલે કે આ મનુષ્ય ઉત્સવ પ્રિય હોય છે. ઉત્સવો આપણા જીવનમાં અનેરું મહત્ત્વ ધરાવે છે. જેમ ચપટી મીઠું રસોઈમાં સ્વાદિષ્ટતા લાવવાનું કામ કરે છે, તેવી જ રીતે તહેવારોના થોડાક દિવસો આપણા જીવનમાં અનેક ઘણો આનંદ અને ઉત્સાહ ભરી દેતા હોય છે. તહેવારો ઘણા પ્રકારના છે: સામાજિક, ધાર્મિક, ઋતુચક્ર આધારિત અને રાષ્ટ્રીય તહેવારો. ધાર્મિક તહેવારો એટલે કે નવરાત્રિ, હોળી, દિવાળી, મહાશિવરાત્રિ, ગણેશ ચતુર્થી વગેરે જેવા તહેવારો ધાર્મિક તહેવારો છે, જે આપણને ધર્મ પ્રત્યે સભાન બનાવવાનું અને ધર્મપ્રેમીની બનાવવાનું મહત્ત્વનું કાર્ય કરે છે. જ્યારે સામાજિક તહેવારો એટલે કે ભાઈબીજ, રક્ષાબંધન જેવા તહેવારો સમાજ પ્રત્યે અને સામાજિક મૂલ્યોને વિકસાવવાનું મહત્ત્વનું કાર્યક્રમ કરે છે. કુટુંબના, સમાજના જે સંબંધો હોય એમને ખૂબ જ નજીક લાવવાનું કામ આ સામાજિક તહેવારો કરતા હોય છે.
રાષ્ટ્રીય તહેવારો એટલે કે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, ગાંધી જયંતિ વગેરે જેવા તહેવારો આપણને રાષ્ટ્રભાવનાની ઉમદા વિચાર પ્રગટ કરે છે અને આપણને રાષ્ટ્ર પ્રત્યે ઉદાર બનાવવાનું કાર્ય કરે છે. જ્યારે ઋતુચક્ર આધારિત તહેવારો એટલે કે વસંત પંચમી જેવા તહેવારો આપણને કુદરત પ્રત્યે કુદરતના સાનિધ્યમાં રહેવાનું શીખવાડે છે અને આપણને ધરતીની જે અમૂલ્ય ભેટ આપણને મળી છે તેના પ્રત્યે આપણે સજાગ અને જાગૃત કરવાનું કાર્ય કરે છે. તહેવારો એ આપણા જીવનમાં ઘણી વિશેષતા લાવવાનું કાર્ય કરે છે. જેમ કે એની એક વિશેષતા એ પણ છે કે તે લોક કલાકારો અને વ્યવસાયકારોને પ્રોત્સાહન આપે છે. દરેક તહેવારોનું કંઈક ને કંઈક અલગ મહત્ત્વ હોય છે અને તે ગરીબ એવા પરિવારોને ઘણીવાર રોજીરોટી આપવાનું ઉમદા કાર્ય પણ કરે છે. તહેવારો હવે આજકાલ યુવા પેઢીમાં એક દેખાદેખીનું ચિત્ર બની ગયું છે, જે ના હોવું જોઈએ. અત્યારે મોટાભાગના કુટુંબોમાં સમયનો અભાવ હોવાથી તહેવારો વ્યવસ્થિત રીતે ઉજવી શકતા નથી, પરંતુ તહેવારોને આપણે સમયનો ભોગ આપીને પણ આપણે ઉજવવા જોઈએ અને તહેવારોનું મહત્ત્વ સમજવું અને સમજાવવું જોઈએ. ખોટા આડંબર અને દેખાદેખીથી દૂર રહી અને તહેવારોનું સાચું મૂલ્ય સમજીએ અને ભેગા મળીને તહેવારો સારી રીતે ઉજવીએ, એ જ આશયથી આ